નમસ્કાર મિત્રો, અત્યારે વાત કરવામાં આવે તો રાષ્ટ્રપતિ હવે આવી ગયા ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં. મિત્રો, હાલમાં તમને બધાને ખબર હશે કે ક્યાંક ને ક્યાંક એ રાષ્ટ્રપતિનું જે પદ હતું એ ક્યાંક ને ક્યાંક એ માની લો કે તમે બ્રિટનના રાજા સમાન હોય ભાઈ. એટલું જ નહીં, પરંતુ આર્ટિકલ 52 થી લઈને આર્ટિકલ 62 ની અંદર જે રાષ્ટ્રપતિની વાત કરવામાં આવી ભાઈ, કે રાષ્ટ્રપતિ જોડે કઈ સત્તા હોય, રાષ્ટ્રપતિ શું કરી શકે ભાઈ. જો કોઈ વ્યક્તિને ફાંસીની સજા થવાની હોય, ભલે સુપ્રીમ કોર્ટના જજે એને ફાંસીની સજા આપી નાખી હોય કે આ તારીખે તારી સજા હશે, પણ એ વ્યક્તિ સાહેબ ખાલી રાષ્ટ્રપતિને પત્ર લખી શકે ને ત્યારબાદ એ આજીવન જેલની બહાર નીકળી શકે એવી સત્તા ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રપતિ જોડે છે ભાઈ. રાષ્ટ્રપતિ ધારે તો સુપ્રીમ કોર્ટના જજને પણ ઘરે બેસાડી શકે. રાષ્ટ્રપતિ ધારે તો ક્યાંક ને ક્યાંક જે વ્યક્તિ હોય, જે ગુનેગાર હોય, એના તમામ ગુના માફ પણ કરી શકે ભાઈ. તો એ શક્તિ ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રપતિ જોડે હોય છે ભાઈ. પરંતુ અહીંયા જોવું મહત્વનું રહેશે કે ચૈતરભાઈ વસાવા શું ખરેખર હવે રાષ્ટ્રપતિ જોડે જશે કે નહીં. ચાલો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે બધી વાતચીત કરીએ, એટલે ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા એક લાઈક કરી નાખજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરજો ભાઈ, જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. મિત્રો, આપણા ભારત દેશના બંધારણની અંદર ક્યાંક ને ક્યાંક એ આર્ટિકલોની અંદર પણ લખવામાં આવ્યું છે ભાઈ કે રાષ્ટ્રપતિ શું કરી શકે ભાઈ. માની લો કે ચૈતરભાઈ વસાવા ને 7 વર્ષની જેલ થઈ ગઈ, હવે કોઈ રસ્તો છે નહીં, તો ચૈતરભાઈ વસાવા રાષ્ટ્રપતિ જોડે શું જઈ શકે, આવેદન પત્ર આપી શકે? તો પહેલા તો મિત્રો કે જઈ શકે તો જઈ શકે, પણ રૂબરૂ ન જઈ શકે. એમનો આવેદન પત્ર ત્યાં જઈ શકે ભાઈ, કેમ કે ભવિષ્યમાં આવા ઘણા બધા એવી મેટરો ને ઘણા બધા એવા કેસો બની ચુક્યા ભાઈ કે જ્યાં આરોપી ત્યાં જાય, રાષ્ટ્રપતિ જોડે ઇમોશનલ વાતો કરે, ત્યારબાદ રાષ્ટ્રપતિ ઇમોશનલ થઈ જાય ને તેને લઈ અને ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રપતિના બધા ગુના માફ કરી નાખે, એને રાતોરાત જેલની બહાર પણ મોકલી દીધા. એટલા માટે હવે રાષ્ટ્રપતિએ નક્કી કર્યું કે જે કોઈ પણ આવી છેલ્લા કક્ષાની હોય, કોઈને ફાંસીની સજા થઈ જવાની હોય, તો એનો કેસ મતલબ કે રાષ્ટ્રપતિ જોડે જવો જોઈએ ભાઈ. એ વ્યક્તિ જો કહે કે મારે રાષ્ટ્રપતિને પત્ર લખવો છે, રાષ્ટ્રપતિ જોડે પત્ર જશે ભાઈ, રાષ્ટ્રપતિ પત્ર વાંચશે ને રાષ્ટ્રપતિને એવું લાગશે ભાઈ કે ના ખરેખર મારે આને માફ કરી દેવો છે ભાઈ, તો કરી શકે. એટલી બધી સત્તા છે ભાઈ. એટલે કે જજ કરતા પણ વધારે સત્તા આપણા રાષ્ટ્રપતિ જોડે છે ભાઈ. તો રાષ્ટ્રપતિ જ કહેવાય ભાઈ, કેમ કે જજ તો ખાલી ચુકાદો આપે, પરંતુ એ તો જજ તો ભાઈ જે પ્રૂફ અને પુરાવાના આધારે ન્યાય આપતા હોય છે મિત્રો, કેમ કે ત્રાજવા બંને બાજુ હોય. પણ રાષ્ટ્રપતિ પણ ભાઈ બહુ એક મોટી રાહત પણ આપી શકે એ સત્તા એમની પાસે છે ભાઈ. તો હવે આવનારા સમયની અંદર આપણે જોવું મહત્વનું રહેશે કે શું ખરેખર હવે રાષ્ટ્રપતિ જોડે ચૈતરભાઈ વસાવા જશે કે નહીં, એ આવનારા સમયની અંદર ખબર પડશે. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.